ગાઈસ, આજના વિડીયોમાં હું તમને મીન્સ કે આજે ને હું બહુ ભૂખો થયો આમ કહે ને આખી દુનિયાની ભૂખ મને જ લાગી છે. મારું તમે ઇન્સ્ટાગ્રામ ફીડ ખોલશો તો અત્યારે મારી 2 આઈડી છે. 2 આઈડીમાં ને જમવા મીન્સ કે ખાવાની રીલું જ આવે, ASMR ને આ તે ને બધી. જેમ કે પંજાબી ડબ્બો ખોલતા હોય ને આમ ચાટીને આમ પંજાબી આખું છેલ્લે બધી લોહીને ખાતા હોય, મોમોસ બનાવતો હોય, ચાઇનીઝ ભેળ બનાવતો હોય, ઢોસા બનાવતો હોય, પાઉંભાજી મીન્સ કે આમ એના બધું એને આખું ભરેલી આખી મારી ફીડ આવે એનાથી. એકવાર એક તો ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી મૂકી દીધી, તો આજે હું તમને આમ ઇમેજિનેશન આમ કરાવીશ કે કયું ફૂડ આમ કઈ રીતે ખવાય ને અને કઈ રીતે એનો સ્વાદ આવે ને એ બધું હું તમને કહીશ. તો વિડીયો ચાલુ કરું. સૌથી પહેલાં હું મારી ફેવરેટ ડિશ કહીએ ઢોસો. મારી ફેવરેટ ડિશ છે ઢોસા. સો ઢોસામાં વેરાયટી આવે. સાદો ઢોસો આવે, પેપર ઢોસા, મસાલો ઢોસા, મૈસૂર મસાલા આવે, ઘણા બધા. અમારે ત્યાં છે ને આટલા જ મળે છે, હું જ્યાં ખાવા જાઉં છું ને ત્યાં. બાકી બધા આવતા છે બેને ઢોસા ને એ બધા. બેને ઢોસા મેં જે બધી ટેસ્ટ નથી કર્યા, પણ હું મારો રેગ્યુલર ઢોસો છે મસાલો ઢોસો છે. તો હવે એમાં કેમ હોય સોરી, મારા મમ્મી પણ મસાલો ઢોસો મગાવે ને તેમાંય મસાલો બાજુમાં મગાવે, પણ હું મસાલો અંદર જ નખાવી દઉં છું. તો હું બોલું ખબર નથી પડતી. મસાલો ઢોસો ખાવાની એક રીત હોય. પહેલાં તો મસાલા ઢોસાનો ઓર્ડર દીધો. મસાલો ઢોસો આમ જ્યાં એ બનતો હોય ને ત્યાં જ નજર હોય મારી કે આ જેવો આમ બનીને આવતો હોય છે ને સાંભાર આમ નાખશે ને હું ખાઈ નાખીશું ને હું ઢોસો આમ ખાઈ નાખીશું ને આમ એવું થતું હોય મને. એટલે સૌથી પહેલાં તો આમ ઢોસો આવે. સૌથી પહેલાં તો આમ મીન્સ કે ઓલા ભાઈ છે એ મસાલો ઢોસો આમ ડીશમાં આમ લઈને અહીંયા આવતા હોય, અને પછી ડીશ અહીંયા મૂકે અને પાછી બાજુમાં છાશનો આમ આખો ગ્લાસ ભરે કરીને આખો ગ્લાસ ભરે છાશનો. અને પછી એને આમ પહેલાં તો ને આખો ઢોસો બહુ મોટો હોય, અને આમ મીન્સ કે સ્ક્રીનમાં દેખાતું હોય છે આમ ઢોસો ને આખો આવડો મોટો હોય. વચ્ચે જે ચોરસ ભાગ હોય ને એમાં છે ને ખાલી મસાલો ભર્યો હોય. તો એને ખાવાની રીત હોય, પહેલાં જે ચોરસ ભાગ છે ને એ એમને રાખવાનો, આ બાજુથી બેયને આમ કરી નાખવાના, બેન્ડ કરી નાખવાના. એટલે આખો એ ચોરસમાંથી લંબચોરસ આખો ઢોસો બની ગયો. હવે એમાંથી પહેલાં એક ક્રિસ્પી ભાગ હોય ઢોસાનો, એ એક પહેલાં એમને ખાવાનો, નાનકડી બટકું ભરવાનું નાનકડું એવું. પછી એને ચટણી હોય તમારી, મીન્સ કે તમારી નહીં સોરી સ્ટાર્ક, મીન્સ કે એ ચટણી જે આપેલી હોય ઢોસા એમાં બેને બોળવાના, અને પછી ચંભારની મોટી ચમચી ભરવાની ને આમ ખાઈ જવાની. રેડી? એ એક પહેલી બાઇટ થઈ. બીજું બાઇટ તમે જેમ લેવું હોય એમ. ત્રીજું બાઇટ છે એ એક સાવ ઢોસાનો સોફ્ટ ભાગ હોય ને, સોફ્ટ ભાગ એ લેવાનો, એના હાથમાં લઈ પહેલાં તો એને આમ તમારે આમ જોવાનું એને, પછી એને ધીમે ધીમે ને તમારા હાથને મસાલા સુધી લઈ જવાનો, અને આમ આખું આમ મોટો કોરિયો ભરવાનો, મોટો કોરિયો. અને પછી એ જો કોરિયો હોય ને અહીંયા સુધી આવવો જોઈએ, પછી અહીંયાથી આમ લઈ જવાનો, પછી એને આમ અંગૂઠાથી એને ધક્કો મારવાનો. અંગૂઠાથી આમ ધક્કો મારીને તમે ઢોસો મોઢામાં નાખી દેવાનો. અને પછી ચંભારની ચમચી લઈ એને ચટણીમાં નાખવાની. ચટણી જેટલી ચટણી હોય એ ચમચીમાં નાખવાની, અડધી ચમચી ભરીને. પછી એ તમે મોઢામાં નાખી દેવાની, અને પછી સાંભાર પીવાનો. એટલે એ જે ટેસ્ટ આવશે ને તમારે, અને પછી તમારી આંગળી જે આમ દેખાતી હશે, ઢોસાનો જે મસાલો છે એ અડધો આમ આંગળીઓમાં ચોઈટો હશે. તમે આમ ઢોસા ખાઈ લીધા પછી આંગળી સૂંઘશો ને તોય તમને આમ તમે ઢોસા ખાધા પછી આંગળી સૂંઘશો ને તોય તમને આમ સુગંધ આવશે. આમ અડધી આમ તમે જુઓ ઢોસો ખાઈ લેતા પછી રાઈ ચોઈટી હોય, જીરું ચોઈટું હોય, અડધો મસાલો ચોઈટો હોય, અડધો બટેટાનો માવો ચોઈટો હોય, અહીંયા એક વટાણું લટકતું હોય એટલે આમ તમે જુઓ આમ એ જે સ્વાદ આવે ને મીન્સ કે ગજબ ભાઈ ગજબ. હવે ઢોસો ખાઈ લીધો. હવે પૂરું. હવે શું ખાવું છે? પાઉંભાજી. તો ભાઈ 2 મિનિટ હો. આ નહીં ખાવે સ્ટાઈલ. પાઉંભાજી ખાવાની એક રીત હોય. પાઉંભાજી છે, પહેલાં તો પાઉંભાજીનો ઓર્ડર દેવાનો, એની સાથે તમારે પુલાવનો ઓર્ડર દેવાનો. હું જેમ ખાઉં છું એમ તમને કહું છું. પાઉંભાજી તમે ઓર્ડર કરી પછી એક પુલાવનો ઓર્ડર દેવાનો પાઉંભાજી હારે જ, અને ધેન હારે પાપડ તો હોય જ, અને એક મસાલા પાઉં આવે, જે પાઉંની અંદર છે ને આખો લસણનો આખો માવો હોય, અને ટૂંકમાં રાઈ જીરુંનો અંદર વઘાર નાખ્યો હોય, અને ઉપરથી આખા બટર ચોપડીને એમાં લસણમાં તતડાવેલું હોય ને ટૂંકમાં એને મસાલા પાઉં કહેવામાં આવે. તો તમે ઇમેજિન ખાલી કરો,
અહીંયા હું બેઠો હું, વાં બને છે પાઉંભાજી બને છે, પુલાવ બને છે, અને then મસાલા પાઉં બને છે, અને એ ધીમે 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 તમારા સુધી આવે છે. ડીશ આવી ગઈ. અહીંયા તો પહેલાં તમને પાઉંભાજી દેખાતી છે, અહીંયા પુલાવ છે, એની બાજુમાં પાપડ છે, અને અહીંયા છે એ મસાલા પાઉં છે. હવે તમારે ખાવાની શરૂઆત કેમ કરવાની? સૌથી પહેલાં એક પાઉં લેવાનું, એક પાઉંનું બટકું, એક બાઈટ લેવાની, એને પહેલાં એમનેમ ખાવાનું કરીને એમનેમ ખાવાનું. રેડી? અને હારે કાંઈ ખાવા પીવાનું કાંઈ નહીં, એમને બસ ખાઈ લેવાનું, કારણ કે એ પાઉં હોય ને આખું બટરમાં બનાવેલું હોય. તમે તમારી રીતે સ્વાદ અનુસાર તમે મગાવી શકો. હું બટરમાં ખાઉં છું, તો એ બટરવાળું પાઉં એકદમ આમ ખચક કરીને બટકું ભરવાનું, અને બટકું ભરી લીધા બાદ એ સ્વાદ ઉતરી ગયો ગળે, પછી એક છાશનો ગુટકો મારી લેવાનો. આ થઈ ગયું. હવે આવશે મેન કોર્સ, મેન બાઇટ. પાઉં તમે જે પાઉં ખાધું હોય છે ને, એનું પાઉંનું બટર ચોટી ગયું હોય છે. પાઉંનો જે અડધો થોડો કાળો ભાગ હોય અહીંયા ચોટેલો હોય છે આંગળીઓમાં, અને બટર તો આમ લબાલબ ચોટ્યું હોય છે. એટલે તમારે બીજી બાઇટ ભરવાની પાઉંની, અને એ પાઉંને આમ ભાજી ઉપર આમ થોડુંક આમ દબાવવાનું, પ્રેસ કરવાનું. પ્રેસ કરી આમ મોટો આખોનો બુકડો ભરવાનો, સેમ ટુ સેમ ઢોસો ખાધો તો એવી રીતે. બટકું અહીંયા સુધી આવશે અને અંગૂઠો અહીંયા સુધી લઈ આવવાનો. પાઉંનું જે કોનારી હોય ને ત્યાં આપણો અંગૂઠો આવવો જોઈએ. એટલે આને આમ કરીને ખાઈ જવાનું, એટલે અંગૂઠાથી આમ ધકેલવાનો ને પછી એમ ખાઈ જવાનું. હારે એક પાપડની કટકો લેવાનો, એને ખાઈ જવાનો, અને ધેન પુલાવની મોટી ચમચી ભરીને આમ કરીને ખાઈ જવાની. અને પછી જે તમારા મોઢામાં જે સ્વાદ આવતો હોય છે ને ભાઈ, ગજબ. તમને થોડું ઘણું તીખું લાગતું હોય છે, પણ એ જે સ્વાદ આવતો હોય છે ને ભાઈ, એક નંબર સ્વાદ હોય છે ખરેખર. અને ધ્યાન રહી વાત મસાલા પાઉં ના, આ એ જે બાઇટ લીધી ને એના પછી એક છાશનો મોટો ઘૂંટડો પીવાનો. મને ખબર છે છાશ અહીંયા આપણે ક્વોન્ટિટી બહુ ઓછી આપે આ લોકો, કંજૂસ ના આવું, એટલે ને છાશ એક ઘૂંટડામાં તમે અડધો ગ્લાસ પી જાઓ એવું બધું થાય. મારી યાદ એવું જ થાય છે, એટલે હું થમ્સઅપ મગાવી લઉં છું. એટલે થમ્સઅપમાં એવું મારે ન થાય, કારણ કે હું થમ્સઅપ એક યાર ન પી શકીએ આપણે. એટલે છાશ તો હું એક બુકડો ભરી એટલે આપણને અંદરથી અંદર હજી બીજો ઘૂંટડો ભરું, હજી ત્રીજો ઘૂંટડો ભરું, એટલે એવું થમ્સઅપમાં ન કરી શકીએ આપણે. અમુક હોય છે જનાવર ટાઈપના, એ આખી એક ઘૂંટડામાં પી જતા હોય. તો સોરી ફાસ્ટ બોલતો હોય તો બહુ સોરી. હવે આવી ત્રીજી બાઇટ, મસાલા પાઉં, જેમાં અંદર લસણનું આખું તેલથી આખું બટરને આખું સતડાવીને નાખ્યું છે, ઉપર રાઈ જીરુંનો વઘાર નાખ્યો છે, અને પાઉંની ઉપર પણ લસણની ચટણી ચોપડીને બટરનો તતડાવેલું આમ નાખ્યું છે. હવે એ પાઉંનું આખું જે પાઉં બે સ્લાઇસમાં હોય, તમને ખબર હોય તો અહીંયા નીચેનો બેઝ હોય, ઉપર ટોપ હોય, તે આખું ટોપ હોય ને ઉખાડ લેવાનું, ટોપો ઉખાડ લેવાનો આખો એનો. પછી એને આમ તમારે આમ જોવાનું કે હા આમ જોતો ખરી તું, આમ લસણની ચટણી તતડાવેલી છે, રાઈ જીરુંનો વઘાર તમને દેખાય છે, આખી લાલ લથપથ આખી તમને પાઉં દેખાતી હશે. એ પાઉંને તમારે આમ જોવાની, અને અડધું બટકું સુધી કરીને આમ ભરી જ લેવાનું. અડધું બટકું તમારે ભરી જ લેવાનું એને. અને પછી જો અડધું બટકું તમે ખાઈ ગયા, મોટી એક થમ્સઅપનો ઘૂંટ લઈ લેવાનો, એટલે હું તમને ગળે ઠંકાય નહીં. રેડી? એટલે હવે તમારી પાસે બચી અડધી પાઉંની બાઇટ. તો એ અડધી પાઉંની બાઇટને તમે આમ ભાજીમાં ને આમ આખી આમ ચોપડવાની, આમ લબલબાવી નાખવાની આખા પાઉંને ભાજીમાં. અને પછી સેમ ટુ સેમ એ જ પ્રોસેસ અહીંયા રાખવાની. અહીંયા તમારી પાઉંની કિનારી આવશે મસાલા પાઉંને ને કરીને ખાઈ જવાની. ભાઈ એ થોડીક બાઇટ એને ક્રેઝી હોય છે, મીન્સ કે થોડીક તીખી લાગશે. એટલે તમને હોઈ શકે તો તમે બહુ તીખું ન ખાતા હોય તો તમે ઉતરાઈ શકો. લસણનો જે વઘાર હોય કે રાઈ જીરું તતડાવેલું હોય અહીંયા ચોટી જાય તો તમારી હેલ્થ માટે નુકસાન કરી શકે છે. પણ એવું કાંઈ નહીં, ખવાય એવું કાંઈ નહીં. જિંદગી એકવાર છે જેવી લેવાની હોય. અને પછી મોટો થમ્સઅપનો ઘૂંટડો પી લેવાનો, એટલે હું ગળે ઠંકાય નહીં. ગળે જે ચોઈટું હોય બધું આમ એમ એને થોડુંક આમ અંદર ખખડાવવાનું મોઢામાં થમ્સઅપ, એટલે તમને આસાનીથી એને નીકળી જાય. એટલે આ ડીશ પૂરી, પાઉંભાજીની આ ડીશ પૂરી કરી નાખી. હવે પાઉંભાજી થઈ ગઈ, ઢોસા થઈ ગયા, મસાલા પાઉં થઈ ગયા, પુલાવ થઈ ગયા. હવે શું લઈ આવું છું? મંચુરિયન, ચાઇનીઝ, સોરી કોમ્પ્યુટર બંધ થઈ ગયું. હવે આવ્યું ચાઇનીઝ. સોરી મારે વિડીયો આપવું પડશે, મારી મમ્મી ગમે ત્યારે અંદર આવતી છે. હું હમણાં પાછો વિડીયો ચાલુ કરું છું. થેન્ક યુ.